ચાલો આજે વાત કરીએ ભારતની એક એવી યોજનાની જે ભવિષ્યમાં ટેકનોલોજીની આખી દુનિયા બદલી શકે છે. આ બધું જ જોડાયેલું છે રેર અર્થ એલિમેન્ટ્સ સાથે, જે આપણા આધુનિક જીવનનો એક એવો હિસ્સો છે જેના વગર ચાલે જ નહીં, અને ભવિષ્યના નિર્માણમાં એનો રોલ ખૂબ જ મોટો છે. ક્યારેય વિચાર્યું છે કે આપણા સ્માર્ટફોન, લેપટોપ અને ઇલેક્ટ્રિક ગાડીઓ આ બધામાં કોમન શું છે? જવાબ છે રેર અર્થ એલિમેન્ટ્સ. આ એવા તત્વો છે જે આપણી આખી આધુનિક દુનિયાને ચલાવે છે, પણ આપણે એમના વિશે ભાગ્યે જ કંઈ જાણીએ છીએ. પણ સૌથી મોટી અને કદાચ ચોંકાવનારી વાત તો એ છે કે આટલા જરૂરી તત્વો પર લગભગ પૂરેપૂરો કંટ્રોલ એક જ દેશનો છે, ચીન. તો સવાલ એ છે કે આવું બન્યું કઈ રીતે, અને એનાથી શું ફરક પડે છે? ચાલો આજે આખી વાતને સમજીએ. તો પહેલો મુદ્દો, આધુનિક વિશ્વની કરોડરજ્જુ. આ તત્વોને છે ને આધુનિક ઇન્ડસ્ટ્રીની બેકબોન કહેવાય છે. પણ કેમ? ચાલો જોઈએ કે એ આપણા જીવનમાં ક્યાં ક્યાં વણાયેલા છે. જુઓ, આ કોઈ ખાલી સામાન્ય ગેજેટ્સની વાત નથી. ગ્રીન એનર્જી વિશે વિચારો. ઇલેક્ટ્રિક ગાડીઓ, પવનચક્કીઓ બધે જ આ જોઈએ. અને એટલું જ નહીં, સ્પેસ ટેકનોલોજી, ડિફેન્સ અને ભવિષ્યની દુનિયા મતલબ કે રોબોટિક્સ અને એઆઈ, આ બધાનો પાયો જ આ તત્વો છે. સારું, તો આ રેર અર્થ એલિમેન્ટ્સ છે શું આખરે? આમ તો જુઓ તો આ 17 મેટાલિક એલિમેન્ટ્સનો એક ગ્રુપ છે, પણ એના નામ પર ના જતા. મજાની વાત એ છે કે એ ખરેખર રેર એટલે કે દુર્લભ નથી. તો પછી આવું નામ કેમ? કારણ કે એને જમીનમાંથી કાઢીને શુદ્ધ કરીને વાપરવા લાયક બનાવવાની જે પ્રોસેસ છે ને, એ અતિશય મુશ્કેલ, ખર્ચાળ અને જટિલ છે. બધો ખેલ ત્યાં જ છે. આગળ વધીએ. બીજો મુદ્દો, ગ્લોબલ કંટ્રોલ. હવે આ જે મુશ્કેલ પ્રોસેસની વાત કરીને એના લીધે જ આખી દુનિયામાં એક અજીબ સ્થિતિ બની છે. એક જ દેશે આખી ઇન્ડસ્ટ્રી પર કબજો જમાવી લીધો છે. આ આંકડા જુઓ, ખરેખર આંખો પહોળી થઈ જાય એવા છે. પરમનેન્ટ મેગ્નેટ આ એ વસ્તુ છે જે આ એલિમેન્ટ્સમાંથી બને છે અને લગભગ બધી જ મોડર્ન ટેકનોલોજીમાં વપરાય છે. એનું 90% પણ વધુ પ્રોડક્શન એકલો ચીન કરે છે. મતલબ સાફ છે, આખી દુનિયાની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ ચીન પર નિર્ભર છે. અને આ વાત ખાલી ફાઇનલ પ્રોડક્ટની નથી. કાચો માલ કાઢવાથી લઈને એને બનાવીને વેચવા સુધી આખી સપ્લાય ચેઇન ચીનના હાથમાં છે. આ તો એવું થયું કે કોઈએ પાણીના નળ પર જ કંટ્રોલ કરી લીધો હોય. જ્યારે ઈચ્છે ત્યારે ચાલુ કરે, જ્યારે ઈચ્છે ત્યારે બંધ. આટલી બધી નિર્ભરતા કેટલી ખતરનાક છે એનો અહેસાસ દુનિયાને ત્યારે થયો જ્યારે ચીને આ એલિમેન્ટ્સના એક્સપોર્ટ પર અચાનક બ્રેક મારી દીધી. બસ, આખી દુનિયાના ઓટો અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ભૂકંપ આવી ગયો. એ એક વેકઅપ કોલ હતો, એક ચેતવણી હતી કે ભાઈ એક જ દેશ પર આટલો ભરોસો કરવો ભારે પડી શકે છે. તો હવે વાત કરીએ ત્રીજા મુદ્દાની, ભારતનો સ્ટ્રેટેજિક પ્લાન. આ ગ્લોબલ ચેલેન્જની સામે ભારતે એક બહુ મોટું અને હિંમતભર્યું પગલું ભર્યું છે. ચાલો જોઈએ કે ભારત આ આખી ગેમ બદલવા માટે શું કરી રહ્યું છે. આનો જવાબ 2026-27ના બજેટમાં રજૂ થયો. શું? તો કે ડેડિકેટેડ રેર અર્થ કોરિડોર્સ. આ એક એવો માસ્ટર સ્ટ્રોક છે જે ભારતને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે એના ભવિષ્યને પણ સિક્યોર કરી શકે છે. હવે આ કોરિડોર માટે 4 રાજ્યો પસંદ થયા છે, બધા જ દરિયા કિનારાના: કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશા. પણ સવાલ એ છે કે આ જ 4 રાજ્યો કેમ? એની પાછળ એક ખાસ કારણ છે. અને એ કારણ છે મોનાઝાઇટ. આ એક એવું ખનિજ છે જે આ રાજ્યોના દરિયા કિનારાની રેતીમાં ભરપૂર માત્રામાં મળે છે. અને ગેમ ચેન્જર વાત એ છે કે આ મોનાઝાઇટ જ રેર અર્થ એલિમેન્ટ્સનો ખજાનો છે. ચોથો મુદ્દો, મેગ્નેટ મેન્યુફેક્ચરિંગ મિશન. ભારતનો પ્લાન ખાલી કાચો માલ કાઢીને બેસી જવાનો નથી. અસલી ટાર્ગેટ તો એડવાન્સ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી બનાવવાનો છે. ચાલો આ મિશનને થોડું ઊંડાણમાં સમજીએ. આ આખા પ્લાનનો ગોલ છે એક ખાસ પ્રકારના મેગ્નેટ બનાવવાનો, સિન્ટર્ડ રેર અર્થ પરમનેન્ટ મેગ્નેટ. હવે આ કોઈ ફ્રીજ પર ચોંટાડવાના મેગ્નેટ નથી. આ એકદમ નાના પણ સુપર પાવરફુલ હોય છે. એટલા માટે જ તો હાઈટેક ગેજેટ્સમાં એના વગર ચાલે જ નહીં. તો આ સિન્ટર્ડ ટેકનોલોજી કામ કઈ રીતે કરે છે? ચાલો એકદમ સિમ્પલ રીતે સમજીએ. પહેલું, રેર અર્થ એલિમેન્ટ્સનો બારીક પાવડર લો. બીજું, એને એક મોલ્ડમાં નાખીને જબરજસ્ત પ્રેશરથી દબાવો. અને ત્રીજું, એને ઊંચા તાપમાને ગરમ કરો જેથી બધા કણ એકબીજા સાથે જોડાઈને એક સુપર સ્ટ્રોંગ સોલિડ મેગ્નેટ બની જાય. બસ આટલું જ. હવે આ મિશન કેટલું મોટું છે એનો અંદાજો આ આંકડાઓ પરથી આવશે.
5 વર્ષમાં કુલ ખર્ચ થશે લગભગ 7,280 કરોડ રૂપિયા. દર વર્ષે 6,000 મેટ્રિક ટન મેગ્નેટ બનાવવાનો ટાર્ગેટ છે. હવે જરા સરખામણી કરો. અત્યારે આપણે લગભગ 53,000 મેટ્રિક ટન મેગ્નેટ બહારથી મંગાવીએ છીએ. એટલે કે આ મિશન કેટલું જરૂરી છે એ હવે સમજી શકાય છે. અને હવે અંતિમ મુદ્દો, આત્મનિર્ભર ભવિષ્ય. જુઓ, આ પ્લાન કોઈ એક ઇન્ડસ્ટ્રી પૂરતો સીમિત નથી. આમાં ભારતના ભવિષ્યને એક નવી દિશા આપવાની તાકાત છે. ચાલો જોઈએ કે આ યોજના કઈ રીતે ભારતને આત્મનિર્ભરતા તરફ લઈ જશે. આ એક જ યોજના ભારતના બે સૌથી મોટા સપનાઓ સાથે સીધી જોડાયેલી છે. પહેલું, 2047 સુધીમાં વિકસિત ભારત બનવાનું લક્ષ્ય, અને બીજું, 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાનું લક્ષ્ય. આ બંને ગોલ સુધી પહોંચવા માટે રેર અર્થ એલિમેન્ટ્સ પર આપણો પોતાનો કંટ્રોલ હોવો ખૂબ જ જરૂરી છે. એટલે કે આ યોજના ભારતની આખી પોઝિશન જ બદલી શકે છે. અત્યારે શું છે, આપણે આયાત પર નિર્ભર છીએ અને દુનિયામાં સપ્લાય ચેઇનમાં જરાક પણ ગડબડ થાય તો આપણને સીધી અસર થાય છે. પણ ભવિષ્ય કેવું હોઈ શકે? ભારત હાઈટેક મેન્યુફેક્ચરિંગનું એક મોટું હબ બની શકે છે અને દુનિયાને આ જરૂરી રિસોર્સ સપ્લાય કરનાર એક ભરોસાપાત્ર દેશ બની શકે છે. અને એના ફાયદા તો ઘણા એમ નથી. દેશમાં જ ઇલેક્ટ્રિક ગાડીઓ અને વિન્ડ ટર્બાઇન બનશે. હજારો ઉચ્ચ કુશળ નોકરીઓ ઊભી થશે. અને સૌથી મોટી વાત, એઆઈ અને રોબોટિક્સ જેવી ફ્યુચર ટેકનોલોજી માટેનો રસ્તો ખુલશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ભવિષ્યની ટેકનોલોજી વિશે વિચારીએ તો એનો આખો આધાર જ રેર અર્થ એલિમેન્ટ્સ પર છે. એઆઈ માટે જે પાવરફુલ પ્રોસેસર્સ અને સેન્સર્સ જોઈએ એ આ તત્વ વગર બને જ નહીં. એટલે કે આ યોજના ભારતને ટેકનોલોજીના આ પાયાના પથ્થર પર કંટ્રોલ આપશે, જે ભવિષ્યમાં એક લીડર બનવા માટે ખૂબ જ જરૂરી છે. તો અંતમાં એક મોટો સવાલ, દુનિયાભરના દેશો જ્યારે આ જરૂરી સંસાધનો માટે દોડ લગાઈ રહ્યા છે, ત્યારે શું ભારતનો આ દાવ તેને આવતીકાલની ટેકનોલોજીનો નવો બાદશાહ બનાવી શકશે? સ્પર્ધા બહુ મોટી છે અને જવાબ તો સમય જ આપશે. પણ એક વાત પાક્કી છે, આ દિશામાં ઉઠાવેલું આ પગલું એકદમ નિર્ણાયક છે.